જાદુની લાકડી. એક દિવસ દરબારમાં બિરબલ પાસે એક સમસ્યા આવી. મહારાજ, મારા બધા જ પૈસા અને દાગીના ચોરાઈ ગયા છે. માત્ર તમે જ મારી મદદ કરી શકો છો. મારી વસ્તુઓ પાછી અપાવી શકો છો. શું તને કોઈ પર શંકા છે? કદાચિત મારા ઘરનો એકાદ નોકર હોઈ શકે. બીજા દિવસે બિરબલે બધા નોકરોને બોલાવ્યા અને દરેકના હાથમાં એક એક લાકડી આપી. આ લાકડીઓ જાદુવાળી છે. દરેકને હું એક એક લાકડી આપવાનો છું. જેણે ચોરી કરી હશે એની લાકડી કાલે અડધો ઇંચ લાંબી થઈ જશે. હવે તમે બધા જાઓ. બધા નોકરોને રહેવા માટે અલગ અલગ ઓરડાઓ આપવામાં આવ્યા. બીજા દિવસે સવારે બિરબલે બધાની લાકડીઓ તપાસી. એને એવું ધ્યાનમાં આવ્યું કે એક નોકરની લાકડી અડધો ઇંચ નાની છે. એણે એ નોકરને આગળ બોલાવ્યો. ચોરી તે જ કરી છે, કબૂલ કર. હા મહારાજ, કૃપા કરી મને ક્ષમા કરો. મહારાજ, તમે કેવી રીતે જાણ્યું? આ કઈ જાદુની લાકડી નથી કે આ અડધો ઇંચ લાંબી પણ નથી થવાની. પણ જેણે ચોરી કરી હતી એને એવો ભય હતો કે આ લાકડી અડધો ઇંચ લાંબી થઈ જશે અને એટલે જ એણે આ લાકડી પહેલા જ અડધો ઇંચ કાપી નાખી. એ પરથી મને સમજાયું કે એ જ સાચો ચોર છે.